શિયાળો જામે તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવાયું હતું, પરંતુ હજી પણ શાળાના સંચાલકો નિયમોને ઘોળીને પી જતા હોય તેવી દર્શાવતી ઘટના સામે આવી છે। તંત્રના આદેશ હોવા છતાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની છે। ગોતાની પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો અને આચાર્ય દ્વારા બાળકોને લીલા રંગનું સ્વેટર ફરજિયાત પહેરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો વાલીઓનું કહેવું છે કે અન્ય રંગનું સ્વેટર પહેરીને આવનારને બાળકને શાળામાંથી કાઢી મુકાય છે। કડકડતી ઠંડી પડે તે પહેલા જ રાજ્ય સરકારે બાળકોને કોઈ ખાસ રંગનું સ્વેટર પહેરવા માટે દબાણ નહીં કરી શકાય તેવો આદેશ આપ્યો હતો। તો અહીં સવાલ એ છે કે પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો કેમ આવી દાદાગીરી કરી રહ્યા છે? જો કે સમગ્ર મામલે જ્યારે અમે આ શાળાના આચાર્યને સવાલ કર્યા હતા ત્યારે આચાર્યનો દાવો છે કે તેમણે એક પણ વિદ્યાર્થીને બહાર નથી કાઢ્યા કે સ્વેટર માટે દબાણ પણ નથી કર્યું। માત્ર એટલું જ કહ્યું કે જો લીલા રંગનું સ્વેટર હોય તો સારું, પણ અહીં મુદ્દો એ છે કે આચાર્યને એવું કહેવાની પણ શું જરૂર પડી અને શું આટલા બધા વાલીઓ ખોટું બોલી રહ્યા છે જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।